ચલો વિદ્યાર્થી મિત્રો, વિકલનના આ 15મા વિડીયોની અંદર હું એક નવા ટોપિકની શરૂઆત કરું છું. ટોપિકનું નામ છે મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાના દાખલા. જ્યારે કોઈ પણ વિધેયની પાછળ મહત્તમ કિંમત કે ન્યૂનતમ કિંમત શોધો એવું લખેલું હોય તો તમારે આ રીત પૂછાઈ એમ સમજી મેં જે નિયમો લખ્યા છે ને એ નિયમોનો ઉપયોગ કરવાનો અને નિયમો પ્રમાણે દાખલો ગણવાનો, તો તમારો દાખલો 100% સાચો પડશે. નિયમો મેં આગળ પણ શીખવાડ્યા હતા, એ જ નિયમો છે, પણ આગળ જે 4 નિયમો શીખવાડ્યા હતા એના બદલે અહીંયા 5 નિયમો છે. તો પહેલો નિયમ છે કે જે વિધેય આપ્યું હોય તે વિધેયનું પ્રથમ વિકલન કરો. ત્યાર પછી બીજો નિયમ છે એ પ્રથમ વિકલનનું ફરી વિકલન કરીએ એટલે એને દ્વિતીય વિકલન કરવું. તો પહેલાં પ્રથમ વિકલન કરવાનું, પછી દ્વિતીય વિકલન કરવાનું. તો નિયમ નંબર 3, પ્રથમ વિકલનમાં શૂન્ય મૂકી એક્સની 2 કિંમતો શોધો. હવે જે ન્યૂનતમ કે મહત્તમ કિંમતવાળા દાખલા આવશે ને એમાં દરેક દાખલામાં એક્સની 2 કિંમતો મળશે, એટલે એ 2 કિંમતો એક્સની શોધવાની. હવે નિયમ નંબર 4, એક્સની 2 કિંમતોને દ્વિતીય વિકલનમાં મૂકી ગણતરી કરો. જો જવાબ પ્લસ આવે, એક્સની કિંમત દ્વિતીય વિકલનમાં મૂક્યા પછી જો જવાબ પ્લસ આવશે ને તો તે ન્યૂનતમ કિંમત બતાવશે. એક્સની તે કિંમત ન્યૂનતમ કિંમત કહેવાય. અને જો જવાબ માઇનસ આવશે તો એક્સની એ કિંમત એ મહત્તમ કિંમત કહેવાય. આ નિયમ યાદ રાખવાનો કે એક્સની કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકીએ અને જવાબ પ્લસ આવે તો એ કિંમત એ ન્યૂનતમ કિંમત બતાવશે અને માઇનસ આવશે તો તે મહત્તમ કિંમત બતાવશે. હવે આ એક નિયમ તમારે વધારાનો યાદ રાખવાનો છે. એક્સની મળેલી 2 કિંમતોને વિધેયમાં મૂકી ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધો. આપણને ત્રીજા નિયમની અંદર એક્સની જે 2 કિંમતો મળે એ જ 2 કિંમતો આપણે વિધેયમાં મૂકી અને ન્યૂનતમ અને મહત્તમ કિંમત શોધવાની છે. એમ આ 5 નિયમોનો ઉપયોગ કરીને આ દાખલા ગણી શકાય. હું આ વિડીયોમાં એક દાખલાની શરૂઆત કરું. દાખલો વિભાગ એફમાં આપ્યો છે, જે દાખલા નંબર 1 છે. ચોપડીના પાના નંબર 199 ઉપર છે. તો દરેક વિદ્યાર્થી 199 નંબરના પેજ ઉપર જાય, દાખલા નંબર 1ની રકમ જુએ. હું પહેલાં રકમ સમજાવું, પછી આપણા 5 નિયમો પ્રમાણે દાખલાની ગણતરી શરૂ કરીએ. તો જો વાય વિધેય આપેલો છે, દરેક જણ તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાનથી જો વાય વિધેય આપેલો છે. હવે આ વાય વિધેય એવું કહે છે કે 2x ની 3 ઘાત માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 12 હોય આ વિધેય આપેલો છે. તો પ્રશ્ન પૂછે છે કે એક્સની કઈ કિંમત માટે વાય એટલે વિધેય મહત્તમ કે ન્યૂનતમ થશે. આ મહત્તમ અને ન્યૂનતમ કિંમત પણ શોધો. એટલે મહત્તમ કે ન્યૂનતમ થશે એ લખવાનું છે અને એની કિંમત પણ શોધવાની છે. તો જ્યારે દાખલાની અંદર કોઈ વિધેય આપેલું હોય અને મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવાનો પ્રશ્ન હોય ત્યારે તમારે મારા નિયમ પ્રમાણે 5 નિયમ પ્રમાણે આ દાખલાની ગણતરી કરવી પડે. તો સ્ટેપ નંબર 1, દાખલાની ગણતરી 5 નિયમો પ્રમાણે શરૂ કરીએ. તો પહેલું સ્ટેપ, દાખલાની રકમમાં જે વિધેય આપ્યો છે ને વિધેય તમે ટેક્સ્ટબુકમાં જુઓ, આ એ જ વિધેય લખેલો છે જે રકમમાં આપ્યો છે. હવે વાય વિધેય છે એટલે dy/dx. આનું પહેલું કામ પ્રથમ વિકલન કરવાનું. તો જો આનું પ્રથમ વિકલન કરવું હોય તો 3 દુ 6 મૂકવાના અને એક્સની ઉપરથી એક ઘાત ઘટાડીને નીચે મૂકી દેવાની, એટલે x² લખી દેવાનું. ત્યાર પછી આ માઇનસની નિશાની એમની એમ આ 15ને આ 2 સાથે ગુણી દેવાના, 15 દુ 30 લખવાના અને આ એક્સ ઉપરથી એક ઘાત ઘટાડી અને અહીંયા નીચે લખી દેવાનું, એટલે એકલો એક્સ આવશે. હવે 36x છે, એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે એક્સને દૂર કરવાનું, એની આગળની કિંમત એ જ એનું વિકલન બની જશે. અને આ 12 અચળ કિંમત છે એટલે એનું વિકલન 0 થશે. તો આ 1, 2 અને 3નું આ પ્રથમ વિકલન થઈ ગયું. હવે આ જે પ્રથમ વિકલન આવ્યું ને એમાંથી દ્વિતીય વિકલન કરવાનું. ચલો દ્વિતીય વિકલન કરવા માટે સ્ટેપ નંબર 2નો ઉપયોગ કરીશું. જે આ પ્રથમ વિકલન છે ને બેટા, એક વખત નીચે લખી દેવાનું. જો આ પ્રથમ વિકલન જે છે એ મેં એક વખત નીચે લખી દીધું અને આ દ્વિતીય વિકલનનો સંકેત લખ્યો. પછી આનું દ્વિતીય વિકલન શરૂ કરવાનું. તો જો આ 6 અને આ 2, તો 6 દુ 12 અને આ એક્સની ઉપરથી એક ઘાત ઘટાડી દઈએ તો ખાલી એકલો એક્સ વધે, એટલે 12x. આનું વિકલન 12x થશે. આ 30x છે ને એના ઉપર કોઈ ઘાત નથી એટલે એક્સને અહીંથી દૂર કરી દઈએ તો આ 30 એ એનું વિકલન થશે. પછી આ 36 અચળ કિંમત થઈ જાય છે એટલે આનું વિકલન 0 થશે. તો આ દ્વિતીય વિકલન આપણું સ્ટેપ નંબર 2 પૂરું. હવે
સ્ટેપ નંબર 3ની ગણતરી શરૂ કરીએ તો આ જે આપણું પ્રથમ વિકલન છે ને, આ પ્રથમ વિકલનની પાછળ ઇઝ ઇક્વલ ટુ 0 લખી અને આમાંથી એક્સની બે કિંમતો શોધવાની છે. તો હું મારું સ્ટેપ નંબર 3 શરૂ કરું. ચલો હવે સ્ટેપ નંબર 3ની શરૂઆત કરીએ. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી એક્સની કિંમત શોધતા. તો આપણા પ્રથમ વિકલનની અંદર આપણે પાછળ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાના છે. તો દરેક વિદ્યાર્થી જો આ આપણું પ્રથમ વિકલન હતું 6x² - 30x + 36 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ રીતે આમાંથી એક્સની બે કિંમતો શોધવાની છે. હવે આ પ્રથમ વિકલનમાંથી એક્સની બે કિંમત શોધવી હોય ને તો તમારે બેટા અવયવ પાડવા પડે. તો પહેલું કામ અવયવ પાડતા પહેલાં જો દરેક વિદ્યાર્થી અહીંયા 6 છે, અહીંયા 30 છે અને અહીંયા 36 છે. તો આ બધી જ કિંમતને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આમાંથી 6 કોમન લઈ લેવાના અને આ જે પદ મોટું છે ને એને નાનું કરી દેવાનું. તો જો આ દરેક સ્ટેપમાંથી હું 6 કોમન લઈ લઉં ને તો આ 6 મેં 12 લખી દીધા. હવે આ જે પદ દેખાય છે ને એમાંથી 6 બહાર આવી ગયા ને તો ખાલી એક્સનો સ્ક્વેર જ વધ્યો. તો અહીં x² લખી દેવાનું. હવે જો આ 30x છે ને આને 6 વડે ભાગીએ ને એટલે આમાંથી 6 કોમન લઈએ તો 6 બહાર લઈ દીધા તો 6 પંચા 30 થાય એટલે અહીંયા 5x વધે. આ રકમને 6 વડે ભાગી દેવાના એટલે જે જવાબ આવે અહીંયા લખી દેવાનો 5x. આ 36ને 6 વડે ભાગીએ એટલે આન્સર 6 જ આવશે તો એ નીચે લખી દેવાના. પાછળ ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેવાના. મેં કંઈ જ નથી કર્યું. આ કિંમત થોડીક મોટી હતી ને એમાંથી 6 કોમન લઈને એ કિંમતને નાની કરી દીધી ને. હવે આ જ કિંમત મેં નીચે લખી છે. જો આ જે ઉપર પદ છે ને x² - 5x + 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંથી આપણે અવયવ પાડીશું ને તો આમાંથી આપણને એક્સની બે કિંમતો મળશે. આમ કરવાથી શું થાય, તમારી ગણતરી થોડીક સહેલી થઈ જશે. ચલો હવે અવયવ પાડવાની શરૂઆત કરીએ. તો આ એક્સની આગળ કોઈ રકમ નથી. તો એક્સની આગળ કોઈ રકમ ન હોય તો આપણે 1 છે એવું માની લેવાનું. તો અહીંયા 1 અને આ 6 બંનેનો ગુણાકાર કરો ને તો 6ના અવયવ પાડવા પડે. તો જો મેં સાઈડમાં લખ્યું છે 6ના એવા અવયવ પાડીએ કે વચ્ચે -5x સેટ થવા જોઈએ. આ 6ના અવયવ પાડીએ તો 2 તરી 6. તો આ બંનેની આગળ જો માઇનસની નિશાની મૂકી દઈએ તો ઓછે વધતા એટલે આ બંનેનો સરવાળો -5 જ થાય. તો આ 6ના અવયવ 2 અને 3 પડશે. હવે આ પદનું વિસ્તરણ કરીએ તો આ જે પહેલું પદ છે ને એ જો એમનું એમ લખી દીધું. હવે 5xના બદલે આપણે શું લખીશું, જે અવયવ પાડ્યા ને એ પદ લખવાનું -2x અને -3x અને આ છેલ્લું પદ +6 એમનું એમ લખી દેવાનું અને ઇઝ ઇક્વલ ટુ તો લખવાના જ. આના અવયવ પાડવા માટે આ સેકન્ડ નંબરનું સ્ટેપ તૈયાર થયું. હવે આ આગળના બે પદમાંથી કોમન લેવાના અને આ પાછળના બે પદમાંથી કોમન લેવાના અને પછી આમાંથી એક્સની બે કિંમત શોધવાની. તો જો અહીંયા એક્સ છે અને અહીંયા એક્સ છે તો આ એક્સ કોમન નીકળી જશે. તો જો એક એક્સ અંદર વધ્યો, આ બે એક્સમાંથી એક્સ બહાર આવી ગયા તો માત્ર 2 જ વધ્યા. તો આ બે પદમાંથી એક્સ કોમન લઈએ તો x - 2 વધે. હવે જો આ જે બે પદ છે ને અહીંયા x છે પણ અહીંયા નથી તો અહીંયા માત્ર 3 જ કોમન લઈ શકાય છે. x કોમન લઈ શકાતો નથી તો માત્ર -3 કોમન લીધા. હવે આ બે પદમાંથી આ 3 તો બહાર આવી ગયા તો માત્ર x વધ્યો. હવે શું કરવાનું, આ 6 છે ને એને 3 વડે ભાગી દો તો 3 દુ 6. તો અહીંયા આગળ 2 મૂકી દીધા અને વચ્ચે નિશાની પ્લસની હોવા છતાં કઈ મૂકવાની, માઇનસ. કૌંસની બહાર માઇનસની નિશાની હોય તો અહીંયા નિશાની બદલાઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 0. તો આ બંને પદમાંથી કોમન લીધા પછી આવું પદ તૈયાર થયું. આ બે પદ સરખા બનવા જોઈએ. હવે આ બંને પદ જે સરખા છે એમાંથી એક પદને કોમન લઈ લીધું x - 2 અને આમાંથી નવું પદ બન્યું x - 3. તો x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ 0 એ આ પદને લાગે અને 0 એ આ પદને લાગે. બંનેમાં 0 મૂકી એક્સની બે કિંમત શોધવાની. દરેક વિદ્યાર્થી જો આ પદ જે છે ને એ નીચે લખ્યું x - 2 ઇઝ ઇક્વલ ટુ 0 લગાયા અને આ કિંમત લખી x - 3 ઇઝ ઇક્વલ ટુ 0 લગાયા. તો બંનેમાં 0 લગાવીએ તો આ માઇનસ વાળું પદ બરાબરની આ બાજુ જાય તો એક્સની વેલ્યુ 2 મળશે અને આ માઇનસ વાળું પદ બરાબરની આ બાજુ જાય તો એક્સની વેલ્યુ 3 મળશે. તો નિયમ પ્રમાણે સ્ટેપ નંબર 3માં એક્સની બે કિંમત મળશે અને આ બંને કિંમતો તમારે દ્વિતીય વિકલનમાં મૂકવાની. હવે સ્ટેપ નંબર 4ની અંદર આપણી આ એક્સની જે બે કિંમતો આવી હતી ને એ બંને કિંમતો દ્વિતીય વિકલનમાં મૂકીએ. તો મેં અહીંયા આગળ આ સ્ટેપ લખ્યું છે d² y/dx² એટલે દ્વિતીય વિકલનમાં
x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ 3 મૂકતા. હવે બંને કિંમતો આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ તો દરેક વિદ્યાર્થી જુઓ બંને કિંમતો માટે બે સ્ટેપ મેં એક સાથે લખેલા છે. જો પહેલું સ્ટેપ x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકવાના છે તો આપણું તો પહેલાં આ દ્વિતીય વિકલન છે 12x - 30 એ આપણું દ્વિતીય વિકલન છે. આની અંદર x છે ને ત્યાં 2 મૂકી દેવાના તો 12 દુ 24 થશે અને પાછળથી -30 કરો તો -6 આન્સર આવશે. x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો આન્સર -6 આવશે. હવે એ જ રીતે અહીંયા આગળ જો એક્સની જગ્યાએ 3 મૂકવાના છે તો 12 તરી 36 થશે અને પાછળ -3 કરો ને એટલે +6 આન્સર આવશે. એક વખત -6 આન્સર આવે છે અને એક વખત +6 આન્સર આવે છે. હવે આ નિયમ ચોથા સ્ટેપમાં દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનો છે. દરેક વિદ્યાર્થીએ આ નિયમ યાદ રાખવાનો છે કે દ્વિતીય વિકલનમાં એક્સની કિંમત મૂકીએ અને જવાબ માઇનસ આવે, જવાબ શું આવે? માઇનસ, ઋણ આવે તો એ મહત્તમ કિંમત દર્શાવશે. કઈ કિંમત બતાવશે? મહત્તમ. તો અહીંયા આગળ જો મેં લખ્યું છે જો આપણે x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો એ વિધેયની કિંમત મહત્તમ બનશે. કઈ કિંમત બનશે? મહત્તમ. પણ જો પ્લસ જવાબ આવે તો એ કિંમત ન્યૂનતમ બનશે. તો x બરાબર 3 આગળ એ કિંમત ન્યૂનતમ બનશે. દરેક વિદ્યાર્થીએ દ્વિતીય વિકલનની અંદર એક્સની કિંમત મૂકો એટલે આ બે આન્સર દરેકે જો એક જવાબ પ્લસ આવશે અને એક જવાબ માઇનસ આવશે. જ્યાં પ્લસ આવે એને ન્યૂનતમ કિંમત એવું સાબિત કરવાનું અને જો જવાબ માઇનસ આવે તો એ કિંમત મહત્તમ બનશે એવું સાબિત કરવાનું. હવે આના પછી આપણું પાંચમું સ્ટેપ અને દાખલાનું અંતિમ સ્ટેપ શરૂ કરીએ. ચલો સ્ટેપ નંબર 5, વિધેય વાયની મહત્તમ કિંમત શોધતા. હમણાં જ આપણે ગણતરી કરી x બરાબર 2 મૂકીએ તો કિંમત મહત્તમ બનશે. તો જો x બરાબર 2 મૂકી અને એની મહત્તમ કિંમત શોધવાની છે તો દાખલાની અંદર જે વિધેય આપ્યો હતો ને એ વિધેય લખી દેવાનું અને એમાં જ્યાં x છે ને ત્યાં 2 મૂકી દેવાના. તો જો એક જગ્યા, આ બીજી જગ્યા ને 3, આ 3 જગ્યાએ 2 મૂકી અને સામાન્ય ગણતરી કરવાની છે. તો આ વિધેયની અંદર જો એક વખત, આ 2 વખત અને આ 3 વખત 2 મૂક્યા અને ગણતરી શરૂ કરીએ તો જો આ 2 ની 3 ઘાત 8 થાય અને 8ને 2 વડે ગુણો તો 8 દુ 16 થાય. તો આનું સાદુરૂપ પૂરું થઈ ગયું. આ 2 ની 2 ઘાત 4 થાય અને 15 ચોક 60 એટલે અહીં 60 થઈ ગયા. 36 દુ 72 થાય અને 12 એમના એમ લખાઈ ગયા. તો આ પદનું સાદુરૂપ આ રીતે પૂરું થયું. હવે શું કરવાનું? જો આ જવાબ પ્લસ છે, આ જવાબ પ્લસ છે અને આ જવાબ પ્લસ છે તો 1, 2 અને 3નો સરવાળો કરો તો 100 થાય અને એમાંથી 60 માઇનસ કરો તો આન્સર 40 આવશે. તો એ વિધેયની મહત્તમ કિંમત ઇઝ ઇક્વલ ટુ 40 બનશે. હવે આ જ રીતે ન્યૂનતમ કિંમત પણ શોધવાની છે. એ જ રીતે ન્યૂનતમ કિંમત શોધવા પણ આ જ રીતનો ઉપયોગ કરવાનો છે. વાયની ન્યૂનતમ કિંમત શોધવી હોય તો x બરાબર 3 મૂકી અને એની ન્યૂનતમ કિંમત શોધવાની. તો દાખલામાં જે વિધેય હતો એ વિધેય એનો એ લખી દીધો અને જ્યાં x હતો ને ત્યાં 3 મૂકવાના. તો એક વખત, 2 વખત અને 3 જગ્યાએ 3 મૂકી અને એની સાદી ગણતરી કરવાની. 3 ની 3 ઘાત 27 થાય. 3 ની 3 ઘાત 27 કરી 27 દુ 54 થાય. હવે 3 ની 2 ઘાત 9 થાય અને 9 ગુણ્યા 15 કરો તો 135 થાય. પછી આ 36 તરી 108 થાય અને 12 એમના એમ મૂકી દીધા. તો આ પદ જે છે ને આ પદનું સાદુરૂપ આ રીતે અપાઈ ગયું. હવે અંતિમ સ્ટેપ જો 1, 2 અને 3નો સરવાળો કરો તો 174 થશે. એમાંથી 135 બાદ કરો તો 39 આન્સર આવશે. તો આ મેં જે દાખલો ન્યૂનતમ ને મહત્તમ કિંમત શોધવાનું શીખવાડ્યો એનો છેલ્લી ન્યૂનતમ કિંમત 39 આવશે. હવે દરેક વિદ્યાર્થીએ આવો જ એક દાખલો હોમવર્કમાં જાતે કરવાનો છે જે વિભાગ એફમાં છે. દાખલા નંબર 2 છે અને ચોપડીના પાના નંબર 199 ઉપર છે. મેં તમને આ જ દાખલાની અંદર જે અવયવ પાડતા શીખવાડ્યા એ જ રીતના અવયવ પાડવાના છે. એમાં કોઈ ફેરફાર નથી. માટે આ દાખલો જાતે હોમવર્કમાં આપું છું. આના પછીનો ત્રીજો દાખલો હું તમને જાતે ગણાવું. ચલો દરેક વિદ્યાર્થીઓ દાખલા નંબર 3 માટે તૈયાર થાવ. તો જો વિભાગ એફ દાખલા નંબર 3 ચોપડીના પાના નંબર 199 ઉપર આપેલો છે. તો દરેક વિદ્યાર્થી 199 નંબરના પેજ ઉપર દાખલા નંબર 3ની રકમ જુઓ. દાખલાની અંદર એફ વિધેય આપ્યો છે, ફંક્શન ઓફ એક્સ. આગળનો દાખલો શીખવાડ્યો એમાં વાય વિધેય હતો. તો વિધેય ગમે તે હોય, કોઈ રૂલ્સ કે નિયમો બદલાતા નથી. તો આ એફ વિધેય એક્સની 3 ઘાત માઇનસ એક્સની 2 ઘાત માઇનસ એક્સ પ્લસ 2ની અધિકતમ અને લઘુત્તમ કિંમતો મેળવો. આ અધિકતમ એટલે મહત્તમ
અને લઘુત્તમ એટલે ન્યૂનતમ કિંમતો મેળવો. દાખલાની અંદર પ્રશ્ન એનો એ છે, પણ અધિકતમ શબ્દ વાપર્યો છે. મહત્તમ શબ્દના બદલે એ લોકોએ અધિકતમ શબ્દ વાપર્યો અને ન્યૂનતમ શબ્દના બદલે એ લોકોએ લઘુત્તમ શબ્દ વાપર્યો છે. હવે આ વિધેય લઈ આપણે આપણા 5 નિયમો પ્રમાણે ગણતરી શરૂ કરીએ. ચલો, સ્ટેપ નંબર 1. દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક તમારી સામે રાખજો. જો આ ટેક્સ્ટબુકમાં લખેલું આ વિધેય છે, આ જે દાખલાની રકમમાં વિધેય આપ્યું હતું એ લખી દીધું. આનું પ્રથમ વિકલન કરવું હોય તો એનો પહેલાં સંકેત લખવાનો f-x. હવે અહીંથી વિકલન શરૂ કરીએ તો એક્સની ઉપર ઘાત છે તો આને n કહીએ તો nને પહેલાં એકવાર નીચે ઉતારી દેવાનો અને એક્સની ઉપરથી એક ઘાત ઘટાડી દેવાની. તો અહીંયા આગળ ખાલી 2 ઘાત વધે. હવે આ જ નિયમ બીજા સ્ટેપમાં લાગશે. જો આપણે n છે ને nને પહેલાં નીચે ઉતારી દેવાનો અને આના ઉપરથી એક ઘાત ઘટાડી દો તો એકલો x વધે. હવે એકલો x આપ્યો હોય, એના ઉપર કોઈ ઘાત હોય નહીં અને એની આગળ પણ કોઈ રકમ ના હોય તો માત્ર xનું વિકલન 1 થશે. xનું વિકલન શું થશે? 1. કારણ કે આના ઉપર એક ઘાત તો છે જ. એકમાંથી એક ઘાત ઓછી જાય તો 0 ઘાત આવે અને કોઈ પણ પદની ઉપર 0 ઘાત એટલે એની કિંમત 1 આવશે અને આ છેલ્લું પદ અચળ પદ છે એટલે આનું વિકલન 2નું વિકલન 0 થશે. ચલો, હવે સ્ટેપ નંબર 2ની શરૂઆત કરીએ. દ્વિતીય વિકલન કરીએ. તો આ જે પ્રથમ વિકલન છે ને એનું દ્વિતીય વિકલન કરવું હોય તો એક વખત આ સ્ટેપ નીચે લખી દેવાનું, સંકેત લખવાનો f'(x) આ વિધેય લખી દીધું. હવે આનું દ્વિતીય વિકલન કરવું હોય તો આ 3 દુ 6, તો આ 6 એમને એમ લખી દીધા. એક્સની ઉપરથી એક ઘાત ઘટાડીને અહીં મૂકી દેવાની. ચલો, અહીંયા માઇનસ કરીને 2x લખ્યા છે તો એક્સની ઉપર કોઈ ઘાત નથી એટલે એક્સને દૂર કરી તો આગળની કિંમત 2 એનું વિકલન બની જાય અને આ અચળ પદ છે એનું વિકલન 0 બનશે. તો 3x² - 2xનું વિકલન આવશે 6x - 2. હવે આપણા નિયમ નંબર 3 મુજબ આપણું જે પ્રથમ વિકલન છે એની પાછળ = 0 મૂકી અને એક્સની 2 કિંમતો શોધવાની થશે આમાં. તો જો આ મારું પ્રથમ વિકલન છે ને એ પ્રથમ વિકલન મેં લખી દીધું અને એની પાછળ 0 લખી અને આમાંથી એક્સની 2 કિંમતો કાઢવાની, 1 અને 2. પણ આના માટે તમારે અવયવો પાડવા પડશે. તો જો આ એક્સની આગળ 3 લખ્યા છે તો 3 અને આ છેલ્લું પદ 1, આ બંનેનો ગુણાકાર કરવાનો. 3 × 3. હવે આ 3ના એવા અવયવો પાડવાના કે જેથી વચ્ચે -2x સેટ થાય. વચ્ચેનું પદ આપણું સેટ થવું જોઈએ. તો 3 એ પોતે જ એક અવયવ છે તો 3 × 3 એ પોતે જ એક અવયવ છે. તો મોટી કિંમત છે એમાં માઇનસની નિશાની અને નાની કિંમત છે એમાં પ્લસની નિશાની. કારણ કે વચ્ચે આપણે માઇનસ જોઈએ છે એટલે મોટી કિંમત આગળ માઇનસની નિશાની મૂકવાની. હવે જો આ પહેલું પદ એમનું એમ નીચે લખી દીધું. હવે -2x છે ને એના બદલે આપણે જે અવયવો પાડ્યા ને એ લખવાના. આ 3 પહેલાં લખીએ તો 3x, પછી આ 1 લખીએ તો આ 1x, એટલે અહીંયા મેં 1 લખ્યો નથી તો -2xના 2 ભાગ પાડ્યા, 3x + x અને છેલ્લું પદ એમનું એમ લખી નાખ્યું અને = 0. હવે આ 2 પદ દેખાય છે ને એમાંથી કોમન લઈએ અને આ 2 પદ દેખાય છે એમાંથી કોમન લઈએ તો અહીંયા 3x છે ને અહીંયા 3x છે પણ અહીંયા સ્ક્વેર છે પણ આમાંથી 3x કોમન નીકળી જશે. જો આ 2xમાંથી 1x બહાર આવી ગયો તો અહીંયા એકલો x વધે અને અહીંયા આ આખું પદ કોમન આવી ગયું. અહીંયા કશું વધતું નથી માટે 1 વધે છે. 3x ભાગ્યા 3x કરો ને તો જવાબ 1 વધે. હવે આ 2 પદમાંથી 3x કોમન લઈએ તો x - 1 આવું પદ તૈયાર થશે. હવે જો પાછળનું પદ છે ને આમાંથી કંઈ કોમન દેખાતું નથી, સરખું કંઈ છે નહીં, તો 1 કોમન લેવાનું, +1 કોમન લઈ લેવાનું અને આ આખું પદ દેખાય છે ને x - 1 એ એમનું એમ લખી દેવાનું કારણ કે કંઈ કોમન છે નહીં અને પાછળ = 0 તો લખવાના જ. હવે આવું પદ તૈયાર થાય પછી આ એક પદ અને આ બીજું પદ, આ બંને પદ સરખા થઈ ગયા. જુઓ તો આ બંનેમાંથી આ એક પદ કોમન લઈ લેવાનું x - 1 અને એક નવું પદ બનાવવાનું 3x + 1. તો જો મેં નવું એક પદ બનાવ્યું 3x + 1 અને પાછળ = 0 તો લખવાના જ. હવે આ 0 આને પણ લાગે અને આ 0 આ પદને પણ લાગે અને xની 2 કિંમતો મળશે. xની 2 કિંમતો મળશે. ચલો, આ મારું પહેલું જે પદ છે ને એને આપણે 0 લગાવીએ તો x - 1 = 0. તો આ -1 છે ને એ બરાબરની આ બાજુ જશે ને તો એ +1 થઈ જશે. હવે આ પદ છે ને એને 0 લગાવીએ તો 3x + 1 = 0.
તો પહેલું કામ આ પ્લસવાળું પદ છે ને એ આ બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો જો પાછળ -1 લખી દીધું અને 3x એમનો એમ લખ્યો. આ એક્સની કિંમત શોધવી અને 3 છે ને એને ભાગાકારમાં લખી દેવાના. તો x -1/3 આ એક્સની બીજી કિંમત મળશે. એક્સની બે કિંમતો મળી, એક x 1 અને એક x -1/3. હવે આ બંને કિંમતોને દ્વિતીય વિકલનમાં મૂકી અને આપણે ગણતરી કરવાની. ચલો હવે સ્ટેપ નંબર 4. દ્વિતીય વિકલનમાં એક્સની કિંમત મૂકતા. તો મારી પાસે દ્વિતીય વિકલનની અંદર જો 2 વખત મેં ગણતરી મૂકી છે, કારણ કે આપણી પાસે એક્સની બે કિંમતો મળી છે. એક x 1 પણ મૂકવાના છે અને એક x -1/3 પણ મૂકવાના છે. એટલે 2 વખત મેં દ્વિતીય વિકલન લખ્યું. હવે આ પદને જોઈએ. જો x આ x 1 મૂકવાના છે, તો જ્યાં x છે ત્યાં 1 મૂકી દીધા. તો આ બેનો ગુણાકાર 6 એકા 6 થશે અને એમાંથી 2 જાય તો 4 એ પ્લસ આન્સર આવશે. જો એક્સની કિંમત મૂકીએ અને જવાબ પ્લસ આવે તો એ ન્યૂનતમ કિંમત મળે છે એવું સાબિત થાય. કઈ કિંમત મળશે? ન્યૂનતમ. તો મેં લખ્યું છે કે આપણે વિધેયની અંદર x 1 મૂકીએ તો એ વિધેય ન્યૂનતમ કિંમત બતાવશે. તો આ પહેલું સ્ટેપ પૂરું થયું. હવે જો x બરાબર -1/3 મૂકીને ગણતરી કરીએ તો આ આપણું દ્વિતીય વિકલન છે 6x - 2. તો આ x છે ને ત્યાં -1/3 મૂકી અને ગણતરી શરૂ કરવાની છે અને પાછળ -2 એમને એમ મૂકવાના છે. હવે અહીંયા ધ્યાનથી જોજો, આ પદ અને આ પદ એકબીજાના ગુણાકારમાં છે એટલે અહીંયા 3 એ છેદ ઉડી જશે. 3 એકા 3 અને અહીં 3 દુ 6, અહીંયા છેદ ઉડી જશે. તો આ પદ અને આ પદનો ગુણાકાર કરો ને તો આ પદ માઇનસ છે એટલે 2 ગુણ્યા 1 કરો તો -2 આન્સર આવશે. આનું સાદું રૂપ આપીએ તો -2 અને પાછળ પણ -2. હવે ઓછે વત્તા થઈ જાય એટલે આ બંનેનો સરવાળો કરીએ તો -4 આવે. જો એક્સની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકીએ અને જવાબ ઋણ આવે તો આ x 1/3 એ મહત્તમ કિંમત બતાવશે એવું સાબિત થાય. આ કિંમત કઈ કિંમત બતાવશે? મહત્તમ કિંમત. જવાબ પ્લસ આવે તો ન્યૂનતમ શબ્દ યાદ રાખવાનો અને જવાબ માઇનસ આવે તો મહત્તમ શબ્દ યાદ રાખવાનો. હવે એ જ કિંમતને આપણે વિધેયમાં મૂકવાની છે. તો આપણું સ્ટેપ નંબર 5, દાખલાનો અંતિમ પડાવ, છેલ્લું સ્ટેપ, કે આપણે છેલ્લા સ્ટેપની અંદર શું કરીએ છીએ તો આપણું જે વિધેય છે ફંક્શન ઓફ એક્સ છે ને એમાં એક્સની કિંમતો મૂકવાની છે. તો એક્સની આપણને બે કિંમત મળી હતી. x 1 પણ મળ્યા હતા અને -1/3 પણ મળ્યા હતા. તો x બરાબર 1 મૂકી એની ન્યૂનતમ કિંમત શોધતા. હવે આટલું લખી અને આ જે દાખલાની રકમમાં જે વિધેય આપ્યો હતો ને એ વિધેય જ લખવાનો. જ્યાં x હોય ને ત્યાં 1 મૂકી દેવાનો. તો 1, 2 અને 3 જગ્યાએ 1 મૂકવાનો છે. તો 1 ની 3 ઘાત, 1 ની 2 ઘાત અને અહીંયા આગળ x ની જગ્યાએ 1 મૂકીને +2 મૂકી દીધા. હવે આ દરેકનો આન્સર લાવો તો 1 જ આવશે. 1 ની 3 ઘાત તોય જવાબ 1, 1 ની 2 ઘાત તોય 1 અને આ 1 એમને એમ ઉતાર્યા અને પાછળથી +2. હવે શું કરવાનું? જો આ પદ અને આ પદ પ્લસમાં છે, 2 અને આ 1, તો આ 3 મૂક્યા અને આ ઓછે વત્તા કરો તો -2 આવશે. 3માંથી 2 જાય ને તો =1. તો x બરાબર 1 મૂકવાથી એની ન્યૂનતમ કિંમત 1 મળશે. હવે એ જ વિધેયની અંદર x બરાબર -1/3 મૂકી એની મહત્તમ કિંમત શોધવાની છે. તો આ પદ થોડુંક અઘરું છે કારણ કે અહીંયા અપૂર્ણાંક કિંમત મૂકવાની આવે છે એટલે છોકરાની ગણતરી કરી શકતા નથી. મેં હમણાં ઉપર જેમ ગણતરી બતાવી એ સહેલી હતી, પણ આની ગણતરી થોડીક અઘરી છે. તેમ છતાં જો હું સમજાવું છું, જો આ વિધેય લખવાનો, ચોપડીમાંથી જોઈને આ વિધેય લખી દેવાનું. જ્યાં x છે ને ત્યાં 1/3 મૂકી દેવાના. તો આ 1 વખત, આ 2 વખત ને આ 3 વખત -1/3 મૂકી દીધા અને આ છેલ્લે તો 2 મૂકવાના જ છે. હવે આ દરેકની ઉપર 3 ઘાત 2 ઘાત છે તો આનું સાદુરૂપ આપતા શીખવાડો. જો કોઈ પણ પદની ઉપર એકી ઘાત હોય, એકી સંખ્યામાં ઘાત હોય ને તો એનો જવાબ માઇનસ જ આવશે. પહેલો નિયમ તો દરેક વિદ્યાર્થી આ યાદ રાખવાનો. જો બેકી ઘાત હોય ને તો જવાબ પ્લસ આવશે. પણ જો આ 1 છે એની 3 ઘાત કરો તો જવાબ 1 જ આવે અને આ 3ની 3 ઘાત કરો તો જવાબ 27 આવે. તો આનું સાદુરૂપ આપીએ તો -1/27 આવે. હવે જો આ બીજું પદ છે પણ એની ઉપર ઘાત બેકી છે
તો 1/3 ગુણ્યા 1/3 કરો ને તો આન્સર પ્લસ આવે, પરંતુ એની બહારની સાઈડ માઇનસની નિશાની છે ને એટલે એનો આન્સર માઇનસ જ રહેશે, એ પ્લસ થશે નહીં. તો આ બે પદના કારણે અહીંયા આન્સર માઇનસ જ રહેશે. હવે જો 1ની 2 ઘાત 1 જ આવે, પણ 3 ગુણ્યા 3 3ની 2 ઘાત કરો તો જવાબ 9 આવે. તો આનું સાદુરૂપ -1/9 થશે. હવે જો અહીં ઓછા છે અને અંદરે ઓછા છે, જો નિશાની બહાર માઇનસ હોય ને તો અંદરની નિશાની પ્લસ થઈ જાય, અંદરની નિશાની પ્લસ થઈ જાય, અને આના ઉપર કોઈ ઘાત નથી તો 1/3 પદ એમનું એમ લખાઈ ગયું, અને આ છેલ્લું પદ 2 છે ને એ પણ એમનું એમ લખી દેવાનું. હવે આ આખું પદ દેખાય છે ને એનું મેં શાંતિથી સાદુરૂપ અહીં શીખવાડી દીધું. ચલો હવે આની આગળનું સાદુરૂપ આપીએ. તો દરેક વિદ્યાર્થીઓ જો આના છેદમાં 27 છે, આના છેદમાં 9 છે, અને આના છેદમાં 3 છે, અને આના છેદમાં કંઈ નથી, એટલે આપણે એવું માની લેવાનું કે એક તો છે જ. હવે આ દરેકનું સાદુરૂપ આપવું હોય ને તો તમારે લસા લેવો પડે, અને આ 27, 9 અને 3નો લસા લઈએ ને તો 3ના ઘડિયામાં 9 આવી જાય ને 27 આવી જાય, તો સૌથી મોટી રકમ હોય ને એ જ એનો લસા બને. તો આ ત્રણેય સ્ટેપનો લસા 27 બનશે. તો જો આના છેદમાં તો 27 છે જ, તો આ એક માઇનસ એમનો એમ લખી દેવાનો, -1 એમનો એમ લખી દેવાનો. આના છેદમાં 27 છે એટલે 27 તો નીચે આવી ગયા, પણ જો આ -1/9 છે ને આના છેદમાં 27 નથી, તો 9ને 27 કરવા માટે 3 વડે ગુણવું આપણે. 9 તરી 27 થાય, તો નીચે 3 વડે ગુણીએ તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. તો આનો 3 સાથે ગુણાકાર કરીએ તો -3 આન્સર આવે. હવે અહીંયા 27 નથી, તો અહીંયા તમારે 9 વડે ગુણવા પડે તો 27 થાય. તો ઉપર આ એકને પણ 9 વડે ગુણવા પડે, તો +9 થાય આન્સર, +9. એકને 9 સાથે ગુણો તો આન્સર 9 આવે, પણ આગળ નિશાની પ્લસની છે એટલે પ્લસ મૂકી દેવાનું. હવે આના છેદમાં કંઈ નથી, તો આના છેદમાં 1 તો છે જ. હવે આના છેદમાં 1 હોય ને તો એને 27 વડે ગુણવા પડે. તો ઉપરનું પદ જે 2 છે ને એને પણ 27 વડે ગુણવા પડે, તો 27 દુ 54 થાય. 27 દુ કેટલા થશે? 54. તો આ દરેકના છેદ સરખા કરીએ તો લસા 27 મૂકવાનું. તો ઉપર અહીંયા આગળ -1 આન્સર આવશે, આને 3 વડે ગુણીએ તો -3 આન્સર આવશે, આને 9 વડે ગુણીએ તો +9 આન્સર આવશે, અને આને 27 વડે ગુણીએ તો +54 આન્સર આવશે. હવે આનું છેલ્લું સ્વરૂપ આપવાનું છે. જુઓ આ બે કિંમતો પ્લસ છે, તો આ પ્લસ કિંમતમાંથી આ -4 બાદ કરી દેવાના, તો ઉપર 59 આવશે અને છેદમાં 27 આવશે. એટલે આનો અંતિમ જવાબ 59 ભાગ્યા 27 આવશે. તો હું ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમતને લગતો આ બીજો દાખલો અહીંયા પૂરો કરું છું. આ ચેપ્ટરના મોટા દાખલા બધા પૂરા થયા. હવે જે 1 કે 2 દાખલા બાકી છે ટૂંકા જ છે અને વિકલ્પો છે, તો હું એ સ્ટેપ નવા વિડીયોમાં મોકલી આપીશ. ન્યૂનતમ અને મહત્તમ કિંમતના દાખલા અહીંયા પૂરા કરું છું.